વડોદરામાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યું છે, જેમાં ગણેશ જાડેજાના પડકારને સ્વીકારીને અલ્પેશ કથિરિયા ગોંડલમાં ગયા. ત્યારે ગણેશ જાડેજાના સમર્થકો દ્વારા તેમનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો. આ વિરોધમાં ક્યાંક કાળા વાવટા ફરકાવવામાં આવ્યા તો ક્યાંક હાય હાયના નારા લાગ્યા, તેમજ એકબીજા પર હુમલાની ઘટના પણ સામે આવી. અલ્પેશ કથિરિયા ગોંડલમાં પહોંચ્યા ત્યારે ગણેશ ગોંડલના સમર્થકો દ્વારા તેમની ગાડીના કાચ તોડવામાં આવ્યા, જ્યારે બીજી તરફ અલ્પેશ કથિરિયાના કાફલાની એક કારના ડ્રાઈવરે વિરોધ કરી રહેલા ગણેશ જાડેજાના સમર્થકો પર પોતાની ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ મામલે હવે પોલીસમાં બંને પક્ષ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. અલ્પેશ કથિરિયા અને ગણેશ જાડેજાના વિવાદમાં બંને પક્ષ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં અલ્પેશના સમર્થનમાં આવેલા 4 કારમાં તોડફોડ બદલ પોલીસ દ્વારા પોતે ફરિયાદી બની ફરિયાદ નોંધી 2 થી વધુની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ગણેશ જાડેજાના સમર્થક દ્વારા બ્રેઝા કારના ચાલક વિરુદ્ધ ટોળું ઊભું હોવા છતાં સ્પીડમાં કાર હંકારી હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવાઈ છે. ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ દ્વારા સરકારે પક્ષે ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં અલ્પેશ કથિરિયાના સમર્થનમાં આવેલી 4 જેટલી કારમાં તોડફોડ માટે ઇન્દ્રસિંહ જાડેજા, પિન્ટુ સાવલિયા, પુષ્પરાજ વાળા, લકીરાજસિંહ, નિલેશ ચાવડા સહિત અજાણ્યા માણસોના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે કાર્યવાહી કરતા પુષ્પરાજ વાળા અને નિલેશ ચાવડા સહિતના કેટલાક લોકોની ધરપકડ કરી છે.